જામીન મળ્યા છતાં પરિવારનો કોઈ સભ્ય લેવા ન આવ્યો, ખાખીએ નિભાવી માનવતાની ફરજ. આ ઘટના છે નડિયાદની. નડિયાદ જિલ્લા જેલમાં એક એવી લાગણીસભર ઘટના સામે આવી છે જેને માનવતા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો છે. જામીન મળ્યા બાદ પણ એક સ્થળાંતરિત મહિલાને લેવા માટે પરિવારનો કોઈ સભ્ય આવ્યો ન હતો. મહિલાની સાથે નવજાત શિશુ અને અન્ય એક નાનું બાળક પણ હતું, જેના કારણે તેની મુશ્કેલી વધુ વધી ગઈ હતી. આ સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને જેલ તંત્ર મહિલાની મદદ માટે આગળ આવ્યા હતા. સંબંધિત અધિકારીઓએ માત્ર પોતાની ફરજ જ નહીં પરંતુ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું. સંયુક્ત પ્રયાસોથી મહિલાને તેના બંને બાળકો સાથે સુરક્ષિત રીતે મધ્યપ્રદેશના અલીરાજપુર સ્થિત વતન પહોંચાડવામાં આવી હતી. પરિવાર સાથે પુનઃમિલન થતાં મહિલાના ચહેરા પર રાહત અને ખુશી જોવા મળી હતી. આ ઘટના દર્શાવે છે કે ખાખી માત્ર કાયદાની રક્ષા જ નથી કરતી પરંતુ જરૂરિયાતમંદ લોકો માટે સહારો અને સંવેદનાનું પ્રતીક પણ બની શકે છે. કાયદાની સાથે કરુણાનું પણ નામ ગુજરાત પોલીસ. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ.